વેલકમ બેક। લાંબા સમયથી મંદીમાં ફસાયેલો બોટાદનો હીરા ઉદ્યોગ હવે પુનર્જીવિત થવાની આશા જોઈ રહ્યો છે। અમેરિકા સાથે નવા વેપાર કરાર અને જીએસટી દરોમાં ઘટાડાથી ઉદ્યોગમાં નવી આશાનું કિરણ ઝળકી રહ્યું છે। બોટાદ જિલ્લામાં 1500થી વધુ કારખાનાઓમાં હજારો કારીગર વર્ગ હીરા ઘસવાનું કામ કરે છે। આ રત્ન કલાકારો પર પોતાના પરિવારના નિર્વાહની સંપૂર્ણ જવાબદારી હોય છે। લાંબા સમયથી હીરા ઉદ્યોગ ગંભીર મંદીમાં ફસાયો હોવાથી કારીગરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારતના હીરાની સૌથી વધુ ખરીદી કરતા દેશ અમેરિકાએ નિકાસ પર 50% ટેરિફ લાદ્યો હતો। આ નિર્ણયથી હીરા ઉદ્યોગ પડતા પર પાટું જેવી સ્થિતિમાં આવી ગયો હતો। હવે ભારત સરકારના અમેરિકા સાથેના નવા વેપાર કરારથી હીરા ઉદ્યોગને ફાયદો થવાની અપેક્ષા છે। જે ડાયમંડ રિયલ આપણે અમેરિકામાં વેપાર જતા હોય એના ઉપર જે ટેરિફ 18% હતો એ શૂન્ય કર્યો। એટલે હવેના સમયમાં ડાયમંડમાં રિયલમાં ધીરે ધીરે માર્કેટમાં મૂવમેન્ટ આવશે અને બધાના રોજગાર ચાલશે। જીએસટી 0 કરી નાખ્યો ટેરિફ અમેરિકન સરકારે। એટલે હવે જ્વેલરી આપણે અહીંયા ભારતમાં ખૂબ તૈયાર થાય છે। આ પહેલા સરકારે જીએસટી સ્લેબમાં પણ ઘટાડો કર્યો હતો, ત્યારે હવે નવા વેપાર કરારથી ઘણી વસ્તુઓના ભાવ ઘટવાથી ખરીદી વધવાની અને સારા પરિણામની વેપારીઓને આશા છે। જીએસટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો છે એ જીવન જરૂરિયાત જે વસ્તુઓ છે એના ઉપર કોઈમાં 10%, 5% એવો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારે જે લોકોને કાયમી યુઝ થાય છે, ધારો કે 4 વ્હીલ ગાડી હોય, 2 વ્હીલ ગાડી હોય, નાના ઘરની અંદર જીવન જરૂરિયાત વસ્તુઓ છે એની અંદર જે ઘટાડો કર્યો છે તો ચોક્કસ 100% નાના માણસોને ફાયદો જ છે। છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે। વૈશ્વિક અનિશ્ચિતતા અને યુદ્ધના વાતાવરણને કારણે અનેક દેશોમાં હીરાની નિકાસ અને વેચાણ પર વિપરીત અસર પડી છે। ત્યારે હવે વેપારીઓને આશા છે કે ફરી એકવાર વિદેશમાં પણ ભારતીય હીરો ચમકવા લાગશે। ધર્મેન્દ્ર લાઠીગરા, GSTV બોટાદ।